attention. Give me attention. This is the only demand of entire mankind. સમગ્ર માનવ જાતિની જો કોઈ એક જ માંગણી હોય ને તો એ છે કે મારું ધ્યાન રાખો અને મને ધ્યાનમાં લો. નહીં લો તો હું એવું કંઈ પણ કરીશ કે તમારા બધાનું ધ્યાન મારી તરફ ખેંચાશે. આ પ્રબળ ઈચ્છા છે. કોઈને એક ખૂણામાં જીવીને ચૂપચાપ ચાલ્યા જવાની ઈચ્છા નથી, મંજૂર નથી કે હું એકલો કામ કરું, મારી તરફ કોઈની નજર ના પડે, મને કોઈ પ્રેમ, ધિક્કાર, અપેક્ષા, નફરત કશું મને કોઈનું જોઈતું નથી. હું 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 અને હું. આવું તો હા કદાચ કોઈ સંત કક્ષાના માણસો હોય એની પાસે આવી અપેક્ષા રખાય. બાકી જ્યારે સામાન્ય માણસ પાસે આ અપેક્ષા તમે રાખી શકતા નથી, આ નહીં રખાય. એને એવી ઈચ્છા જ છે કે મને ધ્યાનમાં લો, મને બોલાવો, મને આમંત્રણ આપો, મને રિસ્પેક્ટ કરો. એવું બધું નહીં કરો તો હું એવું કંઈક કરીશ. એ પોઝિટિવ હશે કે નેગેટિવ હશે, કાં તો એ શ્રેષ્ઠ બની જશે. કોઈ એક વિદ્યાર્થી 98% લાવીને શ્રેષ્ઠ બની, હવે તમારે બધા એને ધ્યાનમાં લેવો જ પડશે. અને જો તમે એની પાસે એ શક્તિ નથી તો એ એવું કંઈ કરશે કે તમારે એને ધ્યાનમાં લેવો પડશે કે એને 98% ખૂટે, 2% જ આવે તો બધા એને ધ્યાનમાં લે છે. આ જ ઇસ્યુ થયો છે દાણચોરો સાથે, ગુનેગારો સાથે. એમને બાળપણમાં એમની શક્તિઓ પર ધ્યાન આપવામાં ન આવ્યું, કોઈએ ન લીધું તો એણે બિલકુલ નકારાત્મક કંઈક કર્યું. એણે કશું કેવું કર્યું? સ્કૂલ ના ગયો, સ્કૂલમાં કોઈને માર્યા, શિક્ષકનું કહ્યું ન માન્યું, મા બાપનું કહ્યું ન માન્યું, ચોરી કરી, ગાળો બોલ્યો, લોકોનું ધ્યાન થયું. બસ લોકોએ એક જ વસ્તુ છે, અમને ધ્યાનમાં લો. હકારાત્મક રીતે, નકારાત્મક રીતે. તો બધાની આ જ ઈચ્છા છે અને એના માટે એ કંઈ પણ કરતો હોય છે. સમાજના દરેક સંબંધોની અપેક્ષા આ જ હોય છે. અમને બોલાવો, કેમ ના બોલાવ્યા, કેમ ફોન ના કર્યો, કેમ મારા વગર જમી લીધું, કેમ અમારા ઘર પાસેથી નીકળ્યા તો ન આવ્યા. નહીં, અમે, હું બહુ જ ઇમ્પોર્ટન્ટ છું. એની નોંધ સમાજે લેવી જ પડશે, નહીતર હું લેવડાવ્યા વગર છોડીશ નહીં. આ માનવ સ્વમાનની વાત કરનારા માણસોની આ સ્વભાવ છે. એને ખબર નથી આ સ્વમાન નથી, આ અભિમાન છે, આ ઈગો છે જે પાછલે બારણે સ્વમાનના નામે આવી રહ્યો છે. પણ મૂળ વાત છે મને ધ્યાનમાં લો.